સુરતમાં દારૂબંધીનો કડક અમલ કરાવી રહેલી સચિન પોલીસે ક્વિફ્ટ કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી તહેવારે સમયે દારૂ તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અપાયેલી સૂચનાને લઈ સચિન પોલીસની ટીમ પીઆઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ એનડી ડામોની ટીમના એએસઆઈ ઇન્દ્રજીત સિંહ તથા અનારમાં હેડ કોન્સ્ટેબલ રાહુલને મળેલી બાતમીના આધારે સચિન પોલીસે પલસાણા હજીરા જતા નેશનલ હાઈવે નંબર 53 ટોલનાકા પાસેથી પસાર થતા સ્વિફ્ટ કારને આંતરી હતી અને કારની ઝડપી લેતા કારમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 4,47,000થી વધુની મત્તા કબજે કરી કારમાં સવાર બુટલેગરો રાહુલ અજીત સેલર તથા ધ્રુવ ધર્મેશ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.